જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ વિક્રમસિંહ. કઈ પર્સનલ ડિટેલ નહીં બોલતા. આપને શું પૂછવું છે પૂછો. હવે મારે શું પરિસ્થિતિ છે સાહેબ કે મારા ફાધરે આમાં 95 ખાતા તોડેલા. તોડેલા એટલે શું? એટલે એક નામ પરની જમીન અલગ અલગ નામ પર કરેલી ને 4 વીઘા જમીન એના નામ પર રવા દીધેલી. ઓકે. હવે એકચ્યુઅલી એનું નામ આપણે મતદાર યાદીથી માંડીને રેશન કાર્ડથી માંડીને બધામાં ઉદયસિંહ નાથુસિંહ વસી બોલે એમ. અને મોરાનું નામ અમીરસિંહ હતું એટલે વિલ કર્યું અમીરસિંહ નાથુસિંહનું. હવે એમાં એક જ દિવસના બંને વિલ છે. એમાં એકમાં અમીરસિંહ ઉર્ફે ઉદયસિંહ નાથુસિંહ વસીની સહી છે ને એકમાં અમીરસિંહ નાથુસિંહ વસીની સહી છે. એક જ વ્યક્તિના નામ પર બંને વિલ છે, પણ સહીમાં જે મેં રજૂ કર્યું એમાં સાક્ષી નથી અને પેલામાં સાક્ષી છે. ટૂંકમાં આ વાત એમણે કરીને પછી અમે વિરોધ કર્યો એટલે એ વાતને બંધ થઈ ગઈ. એટલે એમના ગુજરી ગયા પહેલા મારા ભાઈએ એના છોકરાના હિતમાં વિલ બનાવી દીધું, પણ અમીરસિંહ નાથુસિંહ નામની સહી થઈ. હવે એની તકરાર મારી ચાલતી છે એટલે મેં વિલનો દાવો કરેલો. વિલના દાવાની અંદર અમે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને ફરિયાદ નથી કરી અને એ લોકોએ આંખ પાડી દીધા અને અમારા વકીલ કે ના બરાબર છે એમ કહીને મને ખોટા રસ્તે દોર્યો અને અમારા વિરુદ્ધ જ બની ગયો. મકાન મારા ફાધર નામના અમીરસિંહ નાથુસિંહ વસીન નામનું હતું, એ પણ અમીરસિંહ ઉઠે ઉદયસિંહ નાથુસિંહ વસીન નામની સહી કરીને મૂકેલું છે, ટ્રાન્સફર કરેલું છે. હવે ચાલે છે મનાઈ. હવે મનાઈ ચાલે છે. હવે મનાઈની અંદર શું છે કે આ વખતે એ લોકોએ પેલામાં આંખ પાડી દીધા અને મંજૂર કરેલા એટલે આ વખતે મેં વકીલ ચોથો કર્યો નોખો. આ વખતે ફેરવા રાખવા જોઈએ. ચોથો વકીલ કર્યો એટલે 3 વકીલ બદલાવી નાખ્યા. આવું શું કામ કરવું જોઈએ? પણ હવે આપણને કાયદાકીય નોલેજ એ લોકો કે ના બરાબર છે એટલે એ વકીલ છૂટી ગયેલા ટૂંકમાં. હવે આની અંદર એ લોકો શું ચાલો ને અમને મંજૂર છે કે આંખ પાડી દો, પણ અમારા વકીલે કીધું કે ના અમને કબૂલ મંજૂર સહી છે એવું તમે લખી આપો એમ કે. ત્યારે એ વાત ગૂંચવાય એટલે હવે એ વાત પૂરા વાપર છે. હવે મામલતદારની અંદર પણ એમને દાવો કરેલો એ બધી ઉદયસિંહ નાથુસિંહની સહી છે. 2002 ની મતદાર યાદીઓ રજૂ કરી. મામલતદારે ક્યાં જોવાનું છે? આ તો સિવિલ કોર્ટે જોવાનું છે. ના એટલે મારા ફાધરે અગાડી 95 દાવો કરેલો. ઓકે. તે દાવા અરજીની કોપી ને એના જવાબો બધા ઉદયસિંહ નાથુસિંહ નામના છે. અમારા જે વકીલ હતો એને પાવર ઓફ એટર્ની એનો કરેલો એ પણ એમની રૂબરૂ છે. ઉદયસિંહ નાથુસિંહ વસીની જ સહી છે. મારા ભાઈઓની સાક્ષીમાં પાછી સહી છે. હવે સાંભળો, હું થોડી પ્રાથમિક માહિતી આપી દઉં. આવા કેસની અંદર ગોટાળા વાળા કેસ કહેવાય, જલેબી જેવા. હા તે ગોટાળા છે ને 17 વર્ષ થઈ ગયા સાહેબ. યુટ્યુબમાં આપણે મૂકશું તો બીજા સાંભળવા વાળાને નહીં સમજાય, તો ક્યાંથી સમજાય? હું જેટલું સમજો છું એટલું કહું છું અને કાયદાની હકીકત શું થાય એ તમને સમજાવું છું. પેલા તો વિલમાં જયારે વિસંગતતાઓ હોય ત્યારે સિવિલ કોર્ટમાં પડકારવાની રહે. આ કામ રેવન્યુ અધિકારીઓનું નથી. મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કોઈ આ જોવાનું થતું નથી. ના એટલે અમે એવું છે સાહેબ, મેટર સિવિલ કોર્ટની થાય. સાંભળો, સિવિલ કોર્ટમાં જ પૂરી માહિતી આપું છું પહેલા. પછી આવા કેસની અંદર કોર્ટ પણ શું કરે? કોર્ટ પેલા સાક્ષીઓને તપાસે, પછી સિગ્નેચર એક્સપર્ટ વ્યક્તિઓના અભિપ્રાય મહત્વની વસ્તુ છે. એટલે આમાં એવું થયેલું છે સાહેબ કે વિલના દાવામાં અમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટને નહીં આપ્યું અને આની અંદર પછી અમે અરજી દાખલ કરી કે ભાઈ અમારે આ અમારા પુરાવા છે ને હેન્ડરાઇટિંગ એક્સપર્ટમાં આને મોકલો. મોકલો ન હોય ભાઈ, કોઈ ન મોકલે આપણા વતી. કેસ ખર્ચા બધા આપણે કરવાના રહીએ. ના તે ખર્ચો અમે કીધું કે અમે આપીએ, પણ કોર્ટે એવો જજમેન્ટ કર્યો એની પર પાછો કે આ બાબતને સત્તા કોર્ટને છે, હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જરૂર નથી. તો પછી અમારા વકીલો કે તો પછી કલમ 72 કોઈ આવે છે તે મુજબ અમને કેમ તમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટમાં આધાર કાઢી નાખ્યો? મારા વાલા, કોર્ટમાં સાબિત કરવાની જવાબદારી આપણી છે. હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો રિપોર્ટ હોય, ક્યાંક જગ્યાએ ફોરેન્સિક એક્સપર્ટનો રિપોર્ટ હોય, ક્યાંય થંબ હોય, અંગૂઠો ઓળખાવાનો હોય, તો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનો રિપોર્ટ હોય. આ બધા સિવિલ દાવામાં આપણે મૂકવા પડે. ક્રિમિનલ મૂકેલા છે કોઈ લોકો ગોતી આવે ને કરી આવે એના ખર્ચે. ના એવું નથી સાહેબ. અમે રજૂ કર્યું કે ભાઈ અમે આ પુરાવા છે અમારા હેન્ડરાઇટિંગ એક્સપર્ટમાં અમે થતો ખર્ચો આપવાના છે અને આને આમાં મોકલવાનું છે, પણ કોર્ટ ના પાડે. એકને કેમ પકડી રાખો છો? રિપોર્ટ કરીને આપણે મૂકવો પડે. ખર્ચો આપવાની વાત ના હોય સિવિલ કોર્ટમાં. પણ કોર્ટ ના પાડે કે આ સત્તા જ નથી એમ કે આ તો હવે કોર્ટને સત્તા છે, આ સહીની સત્તા કોર્ટને જેવું કે. આપણે હવે એક કામ કરજો, બધું લઈને અનુકૂળતા એ તાલીમ કેમ્પમાં આવજો, જોયા. બાકી આ રીતે આપણે 5 મિનિટ 15 મિનિટ હલાવશું તો કઈ મતલબ નથી. અને તમે મારી વાત થોડું સમજવા પ્રયત્ન કરજો હું શું કહું છું એ. સારું ભલે. હા આવજો. ચાલો. હા.
હા ભલે ભલે હા.